છીક ટપાક ડમડમ. મે આઈ કમ ઇન સર? હા કમલેશ, આવ બેસ. બોલો સાહેબ, શું કહો છો તમે? હું વિચાર કરું છું કે આ ઉત્તરાયણ આપણે આપણા ઓફિસમાં મનાવીએ. કેમ, ભાભી જોડે કોઈ મેટર થઈ છે કે હું? તો હું ભાભી ભાભી, આ તો હું તને મારા મનની ભાવના કહું છું. મનની ભાવના કે ઓફિસ વાળી ભાવના? અરે શું સાહેબ, તમે પણ ટેન્શન લો છો, કોઈ નથી ઓફિસમાં. અચ્છા, એ બધી વાત છોડ. આપણે ઉત્તરાયણમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે એ તું મને ખાલી કે. ઉત્તરાયણમાં તો સાહેબ પતંગ, ફિરકી, તલના લાડુ, ચીકી, ઊંધિયું, બહુ બધી વસ્તુની જરૂર પડે. હા તો એક કામ કર, હા બોલો. હું તને પૈસા આપું છું તો આ બધી વસ્તુ જોઈ લેજે, બરાબર? હા તો કઈ વાંધો નહીં, તમે મને ટ્રાન્સફર કરી દો, હું બધું મારી રીતે જોઈ લઈશ. આ ઉત્તરાયણ તો ખૂબ જ સારી રીતે અહીંયા ઓફિસમાં મનાવવાની છે. હા ઓકે બોસ, ચાલો મળીએ. હા, ઉત્તરાયણ પર. ભાવના ભાવના ભાવના, આજે તો તું ફિરકી પકડશે અને હું પતંગ ચગાવીશ. અરે સાહેબ, તમારું કપાઈ જશે. આ તો શું બોલે છે, મારું કપાઈ જશે એટલે? અને તું કમલેશ જેવો અવાજ કેમ કાઢે છે? અરે તમારું પત્તું કપાઈ જશે. ઉઠો સાહેબ, કોઈ સાંભળી લે ને તો પતંગની જગ્યા પર તમારું પત્તું કપાઈ જશે. છોડ એ બધી વાત. મેં તને કામ સોંપેલું હતું તે બધું થઈ ગયું? હા સાહેબ, બસ તમે કીધું એ જ પ્રમાણે હું સૌથી પહેલા ગયો પતંગની દુકાને. હા હા, શું જોરદાર પતંગો હતા. એની બાજુમાં જ ફિરકીવાલાની દુકાન હતી. હું જોરદાર માંજો ઘસાતો હતો સાહેબ. આપણે તો સાકર હાથ માંજો ફાવે. અને પછી હું ગયો તલના લાડુ અને ચીકી જો. આહા, મોંમાં પાણી આવી ગયું સાહેબ. હા તો ક્યાં છે પતંગ, ફિરકી, તલના લાડુ, ચીકી, ઊંધિયું? એ તો દુકાને છે. દુકાને છે તો લાવ્યો કેમ નહીં? યાદ કરો સાહેબ, તમે શું કીધું તું? હું તને પૈસા આપું છું તો આ બધી વસ્તુ જોઈ લેજે, બરાબર? તમે ખાલી જોવાનું કીધું તું, લાવવાનું થોડું કીધું તું. અરે તો તે પૈસાનું કર્યું શું? એ તો મેં વાપરી નાખ્યા. હવે એટલી બુદ્ધિ તો છે મારામાં કે પૈસા આપ્યા હોય તો વાપરવા માટે જ આપ્યા હોય ને. હે ભગવાન, આવી મોટી મોટી નોટો તે મારી માટે જ રાખી હતી. નીકળ હવે અહીંયાથી, જા. ભાવના ભાવના, લાગે છે આ ઉત્તરાયણ પણ તારી જોડે નહીં મેળ પડે ભાવના.